સહેજ હાથ ઊંચો કરો કાં તો આગળ. સર આ બાજુ નીચે જ છે. હા સર. ઓકે હવે બરોબર છે. ચાલો. હા સર, હું મધવાસ ગામથી આવું છું. ગામ છે મધવાસ, તાલુકો કાલોલ, જિલ્લો પંચમહાલ. અમારો મંડળનું નામ શ્રી ગણેશ મેલા મંડળ છે. અમે સુખડી બનાવવાનું કામકાજ કરીએ છીએ. સુખડી બનાવી અમે આંગણવાડીમાં આપીએ છીએ. ને પૈસા કેવી રીતે આપે તમને? સર ત્યાંથી પૈસા મને ડાયરેક્ટ અમારા જે શ્રી ગણેશ મહિલા મંડળનું જૂથ ચાલે છે, જે એકાઉન્ટ SBI કાલોલમાં છે, ત્યાં અમને ચેક દ્વારા પેમેન્ટ મળે છે. એ પેમેન્ટ અમે ઉપાડી અને બહેનોને વેચીએ છીએ. જે વાર્ષિક આવક અમારી 15 લાખ રૂપિયા છે. તમે કેટલી આંગણવાડીમાં આપો છો? અમે 8 આંગણવાડીમાં સુખડી આપીએ છીએ. 8 થી વધારે નથી ત્યાં આગળ આંગણવાડીઓ? હા છે સર, માંગણી કરી છે. આ વર્ષે બીજી બી આંગણવાડી વધારવાના છે. સરસ. ચાલો, થેન્ક યુ. તમારો અવાજ જોતા તો એવું લાગે છે કે મજબૂતાઈથી કામ કરતા હશો. થેન્ક યુ સર. હું મારા મધવાસ પંચમહાલ જિલ્લાની તમામ બહેનોથી NRLM યોજનાનો ખૂબ 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 આભાર માનું છું. સરસ. થેન્ક યુ સર. ધન્યવાદ બેન. હવે છે વલસાડ જિલ્લાના અમિતાબેન કેતનભાઈ પટેલ. નમસ્કાર સર. અહીંયા જ. અચ્છા, આગળ. મારું નામ અમિતા કેતનભાઈ પટેલ છે. મારા જૂથનું નામ માધવા સ્વસહાય જૂથ છે. અમે લોકો ફૂડ પ્રોસેસિંગ પર કામ કરીએ છીએ. અમે લગભગ આજથી 15 વર્ષ પહેલા ઓર્ગેનિક ફાર્મિંગ ચાલુ કર્યું હતું સર. ઓર્ગેનિક ફાર્મિંગ, ખેતી કરવાની અમે 15 વર્ષ પહેલા ચાલુ કરી એટલે હતી. જમીન તમે લીધી છે કે સર કોઈકની અમારા વાવા? ના સર, અમારા બાપ દાદાની જે જમીન છે એમાં જ અમે ખેતી કરીએ છીએ. એમની તો આ સ્વસહાય જૂથના બહેનોને શું ફાયદો થાય? બેન સર છે ને, જૂથો પણ જે અમે હળદર પ્રોસેસિંગ કરીએ છીએ, આદુનું પ્રોસેસિંગ કરીએ છીએ, તો જૂથોની બહેનો પણ હળદર અને આદુનું રોપાણ રોપે છે અને એ પછી અમે એનું પ્રોસેસિંગ કરીએ છીએ બધી બહેનો મળીને. ના, મારું હજુ મગજમાં એટલી ક્લેરિટી નથી આવતી કે તમારી જગ્યા તમારી છે. ના સર, અમારી પોતાની પણ છે જગ્યા અને બહેનોની પણ છે. અચ્છા, એટલે જેટલા બહેનો બધા સાથે મળીને જે ઉગે છે એનું એનું પ્રોસેસિંગ પ્રોસેસિંગ કરીએ છીએ સર. અચ્છા, એમાં કેટલો ફાયદો થાય છે? સર એમાં છે ને કે ધારો કે હળદર ઉગી તો હળદર તમે બારોબાર વેચી દો અને આ પ્રોસેસ કરીને વેચો, એ બેમાં કેટલો ડિફરન્સ? સર જનરલી છે ને, જ્યારે હળદર લીલી હળદર હોય ને ત્યારે આ વખતે ભાવ વધારે હતા, પણ જ્યારે ઓછો ભાવ હોય છે ત્યારે 300 રૂપિયા મણ ભાવ હોય છે. તો અમે એનું પ્રોસેસિંગ કરીએ છીએ, ટ્રેડિશનલ રીતે પ્રોસેસિંગ કરીએ છીએ. તો અમને એનો ભાવ મણમાં જે ભાવ આવે છે એ 1200 થી 1300 રૂપિયા મળે છે. એટલે 300 ના 1200 થી 1300? હા સર, એનો પ્રોસેસ કરીએ તો એટલો ભાવ મળે છે. ધન્યવાદ. ભલે. હવે છે ગાંધીનગરના સંતુબેન પરમાર. નમસ્તે સર, મારું નામ પરમાર સંતુબા ગોપાલસિંહ છે, ગામ રૂપાલ. મારા મંડળનું નામ સિદ્ધિ સખી બચત મંડળ છે. તેમાં હું ઇસ્ટર્ન ગોટાનો લોટની આર્થિક પ્રવૃત્તિ કરું છું અને તેનું વાર્ષિક આવક 1 કરોડ રૂપિયા છે. અને મારા મંડળમાં બીજી પણ એક પ્રવૃત્તિ ચાલે છે. ગાંધીનગર પોલિટેકનિકમાં કેન્ટીન ચલાવું છું અને તેમાં રોજના 400 થી 500 માં સ્ટુડન્ટનું જમવા બનાવું છું. અને આજની જે સખી સંવાદ કાર્યક્રમમાં જે જમણવાર છે તે અમારા જ મંડળનો છે. અને હું CM સાહેબને અને તમામ બેઠેલાઓને કહું છું કે અમારા જમવાનો સ્વાદ અને ટેસ્ટ તમે કરતા જજો. સરસ. અને હું એમ નહીં, તમારે પૈસાની જરૂર પડે તો ક્યાંથી લાવો? સર અમે અહીં અમને VO માં ફંડ આપેલો છે 15 લાખ રૂપિયા. કોણે આપ્યું છે? આ GLPC દ્વારા. અચ્છા, સરસ. એટલે 15 લાખમાં ફર્યા કરે છે પૈસા? હા, અંદર ફર્યા કરે અને છે. પોલિટેકનિકમાં કેન્ટીન ચાલો છે, એની શું આવક થતી હશે? સર એની મહિનાની 2 લાખ રૂપિયા આવક છે. એમાંથી માઇનસ કરતા અમને 75 જેવા મહિના મળી રહેશે. ને આ પોલિટેકનિકમાં તમે જે કેન્ટીન બનાવી છે એમાં તમે કેટલી આઈટમો બનાવો છો ત્યાં અંદર? ભજીયાની સાથે બીજી કોઈ વસ્તુ બનાવો છો? હા, જમવાનું ફૂલ ડીશ હોય છે સર, અને નાસ્તા પણ હોય છે જુદા જુદા, અને ચાકરી પણ રોજની હોય છે. કેટલા રૂપિયાની ડીશ હોય એમાં? 50 રૂપિયાની જમવાની ડીશ ફિક્સ થાળી હોય છે. 50 રૂપિયામાં? હા, 50 રૂપિયામાં સર. લોકોને ગમે છે? આનંદ? હા, સ્ટુડન્ટ છે સર. સ્ટુડન્ટ છે? હા. સ્ટુડન્ટ તો કોઈની
ડરતા ના હોય હો, ઝડપથી ને કંઈ બી થયું તો તમારે આઈ બન્યું સમજે. સરસ. પણ ધન્યવાદ બેન. હવે આપણી સાથે છે છોટા ઉદેપુરના તરબદા જશોદાબેન રમેશભાઈ. સર જમણા હાથે ઉપર. હા હા. જય યોગેશ્વર સર. જય યોગેશ્વર. મારું નામ છે તરબદા જસોદાબેન રમેશભાઈ, મુકામ સુંદરપુરા, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર. હું એક ખેડૂત બેન છું. ખેતી અને પશુપાલન સાથે અમે સંકળાયેલા છીએ. અમારા ગામમાં 13 સખી મંડળ બનાવેલા છે અને પ્રાકૃતિક ખેતી કરું છું. શેની ખેતી કરો છો? પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. અમે શરૂઆતમાં કિચન ગાર્ડનથી શરૂઆત કરી અને પહેલા 10 ચાસ મકાઈથી શરૂઆત કરી હતી અને પછી 1 વીંગામાં ઘઉં કર્યા, પછી 2.5 વીંગામાં તલ કર્યા અને 2 વીંગામાં તુવેર કરી અને ગઈ સાલ મકઈ કરી 3 વીંગામાં અને આ સાલ કેળો છે. આ જગ્યા કોની પાછી? એ અમારી છે. મારે 19 વીંગા જમીન છે અને 7 વીંગામાં હું પ્રાકૃતિક ખેતી કરું છું. સરસ. કેટલી કિંમતમાં અને ઉગવામાં કઈ તકલીફ પડે છે આ પ્રાકૃતિક ખેતી કરવાથી? અને પહેલા તમે દવાના છંટકાવથી કરતા હશો કે નતા કરતા? હા, દવાના છંટકાવથી કરતા હતા. એ બેમાં ફેર શું છે? એમાં અમારે બહુ ખર્ચો વધી જતો હતો અને અત્યારે એક દેશી ગાયની આધારિત દેશી ગોબર અને ગૌમૂત્ર થકી એક ગાય થકી અમે 30 એકર જમીનમાં ખેતી કરી શકીએ છીએ અને એ ખેતીમાં અમે ઘરગથ્થુ દવા બનાવીએ છીએ. જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર, દ્રષ્પરની આ રીતે અમે ઘેર દવા બનાવી અને છંટકાવ કરીએ તો અમારી જમીન ફળદ્રુપ બને છે. અને અળસિયા પણ બનાવેલા છે. મેં વર્મી કમ્પોસ્ટ પણ કરેલું છે. અળસિયા પણ વેચાણ કરી શકું છું. તમને કોઈ લઈ જાય છે આ બધી દવાઓ ને બધું? હા, અને મારી આજુબાજુ મેં બીજા 12 બહેનોને પણ પ્રાકૃતિક ખેતી કરતા કર્યા છે અને અળસિયાનું વેચાણ પણ 300 રૂપિયા કિલો મેં આપું છું. એમની તમારે તમે જે 12 બહેનોને કર્યા છે, બહેનો અહીંયા હાજર છે? ના. સારું. કેટલી આવક થાય છે? ગઈ વર્ષે મેં 42,000ના અળસિયા વેચ્યા છે અને ગઈ વર્ષે મકઈ હતી એમાં બજાર ભાવ 500 રૂપિયા એક મણના હતા, પણ મારી પ્રાકૃતિક મકઈ હતી એટલે મારે ઘેર બેઠા 700 રૂપિયા મણ મકઈ ગઈ અને મારે સંખેડા કે બોડેલી વેચવા જવાની જરૂર નથી પડતી. મારે ઘેરથી જ બધો માલ જતો રહે છે. બહુ સરસ. ખરેખર ખૂબ આ ખૂબ. અળસિયા કેવી રીતે વેચો પણ? અળસિયા રેતીનો ચોયણો હોય એ ચોયણાથી અમે ચાળવી અને ગોબર કાઢીએ અને એ અળસિયાનું ખાતર મેં મારા ખેતરમાં નાખું છું અને જે રેતીની જે મોટા કાંકરા બહાર પડે ને એવી રીતે અળસિયા બહાર પડે એ અળસિયા અમે એનું વેચાણ કરીએ છીએ. એનું શું એટલે કિંમત હોય એની? નંગ ઉપર હોય કે કિલો ઉપર? 1 કિલોના 300 રૂપિયા. 1 કિલો. હા, મને પહેલી વખત મેં જાણ્યું અળસિયા. વર્મી કમ્પોસ્ટ બનાવેલું છે અને વર્મી કમ્પોસ્ટનું મને સહાય પણ મળેલી છે અને આત્મામાં મંગલ ભારતીમાં મને એવોર્ડ પણ મળેલા છે અને દાંડીમાં મેં તાલીમ લીધી, ત્યાં મને રાજ્યપાલ સાહેબ તરફથી પણ મને એવોર્ડ મળેલો છે. આપણે આ સંવાદ તો કરી રહ્યા છીએ, પણ અહીંયા બેઠેલા બહેનોમાંથી 1 કે 2 બહેનોને હજુ સરકાર તરફથી એમ હોય કે ભાઈ હજુ આ સરકાર જો એક નાનો સુધારો આટલો કરે તો લાખો બહેનો, કરોડો બહેનોનો ફાયદો થાય, એવું કોઈના મગજમાં કંઈ હોય તો એ કહી શકે છે? 1 કે 2 બહેનો. ખરેખર ધન્યવાદ સાહેબ કે અમે સરકાર સરથી આટલું બધું આગળ આવ્યા અને આટલું શીખ્યા, એટલો ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. થેન્ક યુ. જય યોગેશ્વર. હવે છે ડાંગથી ભૂમિકાબેન પુષ્પકભાઈ બિરારી. 1-2 મિનિટ. આ જરા હાજી, કોઈને સર. કહેવું હોય તો જરા હાથ ઊંચો કરીને. જી સર. હા હા. હા, ભલે. આ પેલા બેન કહે છે, બેસો. એ પછી તમે બોલો. નમસ્તે સર, મારું નામ આશાબેન ચૌધરી, ગામ ઘંટોલી, તાલુકો માંડવી, જિલ્લો સુરતથી હું આવું છું અને મારું નવદુર્ગા મહિલા મંડળ છે. પણ હું સાહેબ તમને એક વિનંતી કરું છું કે જે બી આ સરકાર તરફથી સખી મંડળને પ્રોજેક્ટ આપવામાં આવે છે
સાહેબ એમાં બહેનોને એટલી તકલીફ થાય છે કે જો ગામના સરપંચ સારા ન હોય તે લોકોને જગ્યા માટે ખૂબ તકલીફ પડે છે, એ લોકો આપતા નથી સાહેબ. એટલે એટલું બહેનો માટે તમે આટલું થોડુંક સરકાર તરફથી મારી એ જ એમની જિલ્લા લેવલે કે તાલુકા લેવલે એવી કોઈક જગ્યા ઊભી કરીએ શેડ સાથેની તો તમારે ચાલે બધાને? બધા સંપીને વાપરશો ને કે ભાઈ આ તો જે હવારે આવી ગયા પછી બીજા કોઈ અંદર સાહેબ. પણ હવે અમે પણ વર્મી કમ્પોઝ કરીએ છીએ, હા અમે બી વર્મી કમ્પોઝ સાહેબ કરીએ છીએ 2014 થી. અમને પણ ઘણી સારી સુવિધા મળી છે, સરકારની સહાય પણ મળેલી છે, પણ અમને એટલી જ તકલીફ છે કે સરપંચ અમને હેરાન કરે છે જગ્યા માટે. એટલે જગ્યામાં શું હેરાન કરતી? સાહેબ એ લોકો એવું કહે છે કે આ પંચાયતની જગ્યા છે તો તમે એમાં ના કરી શકો. શું નહીં કરવાનું? એટલે કામ ના કરી શકો. કામ ના કરી શકો. પછી તો તમારે કઈ પરમેનન્ટ તો તમે એને વાપરતા ના હોય ને, રાત્રે તો બધું ખાલી થઈ જતું હોય ને. ના સાહેબ આમાં એવું છે અમે 8 મહિના કામ કરી શકીએ. ના કામ કરો એનો વાંધો નહીં, પણ એટલે એની અંદર શું કામ એવું કરો કે જે એને એમ થાય કે ભાઈ આ જગ્યા જતી રહેશે મારી? ના સાહેબ એમને એવું છે કે આ બહેનોને જે વર્મી કમ્પોઝ કરીએ છે એ પંચાયતની જમીન છે, એટલે આમાં તમે કામ ના કરી શકો. તમને અમે ગ્રામસભામાં ઠરાવ તો કરાવેલો છે, કલેક્ટર સુધી ફાઇલ બી આપેલી છે સાહેબ અમે જગ્યા માટે. સા આ પેલા બેન અહીંયા કોઈ વાત જી એક્સક્યુઝ અહીંયા- માઇક અહીંયા આગળ આપો, કેમેરાની આગળ. નમસ્કાર સર તથા ડાયસ પર બિરાજમાન સર્વે પદાધિકારીઓ, સર્વેને મારા નમસ્કાર. મારો પરિચય સવિતાબેન કાંતિભાઈ પટેલ, કુબાધરોલ કંપા, તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠા, રાજ્ય ગુજરાત. સાહેબ અમે સ્વસહાય જૂથમાં બહેનો બધી અમારા જ્યોતિ સખી મંડળ અમારું ચાલે છે, અમારા ગામનું નાનું ગામ છે મારું. અમે ઘઉં પ્રોડક્ટ બનાવીએ છીએ, દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી 0% કેમિકલ 100% ઓર્ગેનિક ઘઉં પ્રોડક્ટ બનાવીએ છીએ અને એનું વેચાણ કરીએ છીએ. પરંતુ સાહેબ મારો સુઝાવ એક એ છે કે હમણાં જે એક્ટિવ ગ્રુપ હોય છે તાલુકાનું, એમને જે પતરાના શેડ બનાવી આપવાની જે વાત થઈ છે, તો માની લો કે મારું ગામ પંચાયતના પેટાપરામાં આવે છે, જેથી કરીને જે શેડ અમને આપવાના છે એ અમારા ગામમાં નથી આવતો, 3 કિલોમીટર દૂર ખસે છે. તો અમારે થોડી તકલીફ પડે. તો જો આ રીતના જો આપતા જ હોય જો લાભ, તો જ્યાં સખી મંડળ ચાલતું હોય ત્યાં જો આપવાનો થાય તો અમને 3 કિલોમીટર દૂર ન જવું પડે. આ સુઝાવ છે મારો. હમણાં હું પહેલા શરૂઆત કરી ત્યારે મેં કીધું કે ભાઈ જિલ્લા લેવલે કે તાલુકા લેવલે તો બધા આ પાડતા હતા, તમે તો કહો છો કે 3 કિલોમીટર નથી જવું. સારું વિચારીશું. થેન્ક યુ. ભલે હવે કોને આગળ કયો નંબર કોનો જી. આવે છે? હવે છે ડાંગથી ભૂમિકાબેન પુષ્પકભાઈ બિરારી. હા સર એ બાજુ છે નીચે. હેલો, નમસ્તે સર. નમસ્તે. મારો પણ સેમ એ જ ક્વેશ્ચન છે કે મારા ગામની અંદર હું જ ખુદ અમારે મંડળ છે, મંડળ દ્વારા મેં ડ્રાયર મશીન લીધું છે કે સુકવણી માટેનું, કાસરી 6 કલાકમાં બની શકે, અને મોરિંગાનો પાવડર બનાવી છે, બટેટાનો પાવડર, બીટનો પાવડર. પણ આના માટે અત્યારે બધી પ્રોસેસિંગ મારા ઘર પર જ રહી છે. અને મારે પણ એ જ પ્રશ્ન છે કે અમારા ગ્રામ પંચાયતથી જો અમને આવો કોઈ હોલ બનાવી આપે તો હું નમો ડ્રોન દીદી પણ છું, તો ડ્રોન છે, ડ્રાયર મશીન છે, મને દાળ મિલ અમારા ગ્રુપ ઉપર મળી છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી. પણ આ વસ્તુમાં એવું છે કે એમાં 3 ફેઝ પાવર જોઈને, ઘરે એ 3 ફેઝ પાવર નથી, તો અમારે દાળ અત્યારે કઈ રીતે પાડવી? તો વાડીએ અમે એ મિલ મૂકીએ તો વાડીઓમાં લોકો ગામમાંથી દાળ બનાવવા ન આવી શકે, અને બેનો પણ માથે ઉચકીને એટલું બધું વાડીએ ન જઈ શકે. તો આના માટે અમારે 3 ફેઝ પાવર અને અલગથી શેડની એક માંગણી છે. ભલે. થેન્ક યુ. ધન્યવાદ બેન. હવે છે મહીસાગરથી વણકર શાંતાબેન બાબુભાઈ. સર અહીંયા નમસ્કાર સર. આ બાજુ. ઓકે. મારું નામ વણકર શાંતાબેન બાબુભાઈ, ગામ સામણા, તાલુકો લુણાવાડા, જિલ્લો મહીસાગર.
હું જયંબે મિશન મંગલમમાં જોડાઈ છું અને હું મીટર રીડરનું કામગીરી કરું છું. મહિને હું 10 થી 15,000 કમાઉં છું અને મારા બાળકોને સારો અભ્યાસ આપું છું. એમને તમે કમાઓ છો તો સખી મંડળ શું તમારી સાથે નથી જોઈન? છે તો એ લોકો કેટલા કમાય? તમે એ 10 થી 12,000 કમાય છે સર. આની અંદરથી? હા, આની અંદરથી અમે ઘરે ઘરે જઈને બિલ બનાવીએ છીએ. એક બિલના અમને 8.5 રૂપિયા આપે છે. બિલના જ ખાલી? હા, બિલના જ. સારું કહેવાય. બીજું કશું કંઈક વિચાર્યું છે એના સિવાય કંઈ? નમો ડ્રોન દીધી છું સર. ઓહ, તો ભાઈ આ બધાને શીખવાડ્યું છે? ના, હવે શીખવાડીશું. હા, સારું સારું. ભલે. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ બેન. હવે છે કચ્છથી રાજીબેન વણકર. સર ત્યાં મિડલમાં છેલ્લે. નમસ્તે સર. નમસ્તે. મારું નામ રાજીબેન વણકર અને અમારું ગામ છે અવધનગર કુકમાં, તાલુકો ભુજ, કચ્છ. ને અમારા મંડળનું નામ છે કુળદેવી કૃપા. ને અમે સાહેબ બધા બહેનો જોડાઈને અમે વેસ્ટ પ્લાસ્ટિકનું વણાટનું કામ કરીએ છીએ. જે વેસ્ટ પ્લાસ્ટિક જે છે 40 માઇક્રોનથી નીચેનું જે પ્લાસ્ટિક છે જે પર્યાવરણ માટે બહુ હાનિકારક છે ને ગાયો ખાઈને મરી જતા હોય છે અને ધરતીમાં પણ જ્યારે ખાતરમાં જાય છે ત્યારે પણ નુકસાન કરે છે. તો અમારું મંડળ બધું લગભગ અમારી પાસે 30 થી 40 બહેનો જોડાયેલા છે આમાં. અને અમે ગામડે ગામડે જઈને બધું પ્લાસ્ટિક ભેગું કરી એને ધોઈ સાફ કરી એનું વણાટ કરી અને પછી એમાંથી બેગ બધું બનાવીને એનું વેચાણ કરીએ છીએ સર. શું બનાવો છો એમાંથી? વધારે પૂરતા બેગ જે આવે છે આપણા ઓફિસ બેગ, શોપિંગ બેગ, પર્સ છે, ઘણી બધી 50 જેટલી આઈટમ છે અમારી, નાની મોટી બધી. સૌથી નાની 50 રૂપિયાથી લઈને 5,000 સુધીની બધી પ્રોડક્શન મેં બનાવી છીએ અને પછી જાતે બહેનો અમે વેચાણ કરતા હોઈએ સર. એટલે 50 રૂપિયાથી 5,000 રૂપિયાની કિંમત? જી સર. ઓહ, સરસ. 5,000માં શું બનાવો છો એવું? મોટી બેગ છે, લોન્ડ્રી બેગ કહેવાય છે સર. એમાં વધારે કપડાં લઈને બહાર જઈ શકવું હોય તો જઈ શકાય છે. જી, રાજીબેન મારું નામ છે. બહુ સર. અમે એટલા માટે સાહેબ કામ કરીએ છીએ કે કામ તો કરીએ છીએ અમે, પણ સાથે સાથે અમને એમ કે બીજું કોઈ કામ એવું હોવું જોઈએ કે આપણું થાય ને સાથે બીજાનું થાય. તો અમે બધા બહેનો વિચાર્યું કે આપણે પર્યાવરણને બચાવવા માટે શું કરી શકાય, કારણ કે વણાટ કામ તો અમારું બાપ દાદાનું કામ હતું. તો અમે એકવાર જોયેલું કે વેસ્ટ પ્લાસ્ટિકમાંથી પણ વણાટ થઈ શકે છે. તો અમે બધા બહેનો વિચારીને પછી આ કામ ચાલુ કર્યું છે. અત્યારે સર મારા ઘરે 10 મશીન છે, હેન્ડલૂમ જે સાડ કહેવાય વણાટ કરવાના, એમાં બધા બહેનો વણાટ કરે છે મારા ઘરે. પણ જેમ બધા બહેનો માંગ કરી છે એવી અમારી પણ એક એ જ માંગ છે કે અમારા ગામમાં એક વર્કશોપ હોય તો અમે બધા ત્યાં બહેનો કામ કરી શકાય. મારી ઘરે જગ્યા છે પણ થોડીક હવે ઓછી પડે છે. જી સર. ધન્યવાદ બેન. હવે વડોદરાથી આપણી સાથે છે રાઠોડ હર્ષાબેન. સર આ સાઈડ પર. હા જી, ભલે. નમસ્તે સર, મારું નામ રાઠોડ હર્ષાબેન બળવંતસિંહ છે, ગામ પીપળી, તાલુકો પાદરા, જિલ્લો વડોદરા. મારા સખી મંડળનું નામ શ્રી પ્રમુખ સ્વામી સખી મંડળ છે. અમારા મંડળની બહેનો શાકભાજી સોર્ટિંગ, કટિંગ અને હું બીસી સખી તરીકે કામ કરું છું. અમારા મંડળની કુલ વાર્ષિક આવક 30 લાખ રૂપિયા છે. 30 લાખ? હા સર. સરસ. એટલે ખાલી શાકભાજી કટિંગ જ કરવાનું, કટિંગ કરીને આપી દેવાનું જે માગે એને? ના, અમે પાદરાથી જથ્થાબંધ શાકભાજી લાવીએ છીએ. એને તુવેર છે, પાપડી છે, વટાણા છે, એને ફોલી અને પછી અમે પાદરા કંપનીઓમાં આપીએ છીએ. કઈ કંપનીઓ? એટલે અમે શ્રીજી ટ્રેડિંગ કંપની છે. એ લોકો પછી છૂટક વેચે? હા, એ લોકો છૂટક આ રીતે કંઈક સંસ્થા હોય એમાં શાકભાજીની જરૂર હોય ફોલેલું, એમાં ત્યાં પહોંચાડે છે. તે એ લોકોને પેકિંગ કરીને આપ્યા હોય તો તમને હજુ વધારે પૈસા આપે? હા, એનો અમારે પ્રોસેસ ચાલુ છે સર. અને મારે બીસી સખી તરીકે અને ખેતી ને પશુપાલનનું કામ ચાલે છે. એમાં હું વાર્ષિક મારી પોતાની 7 થી 8 લાખ આવક છે. અમે 180 બહેનો જોડાયેલી છે. તે બધી બહેનો લખપતિ તો છે પણ હવે કરોડપતિ દીદી બનવાની આશા છે. વાહ. ના પણ એટલે આ ગોલ મેળવવા માટે તમારે હતાશ થયા વગર આવો જ એક ટેમ્પરામેન્ટ રાખવું જ પડે કે ભાઈ અહીંયાથી આગળ જવાનું છે. આમાં કરોડપતિ થયા અને 50 લાખ સુધી પહોંચ્યા તો આનંદની વાત છે ને. આપણી પાસે શું હતું ને શું મેળવ્યું
એક સ્ટેપ આગળ વધ્યા તોય આનંદ કરવાનો. આપણે દુઃખી થઈ જઈએ ક્યાં આગળ બીજાનું જોઈને દુઃખી થતા કરીએ કે પેલા હવે બેને જે છે આપણી વાત કરવાની હોય ને, આપણે સામેવાળાને જોઈને શું કામ દુઃખી થઈએ? આપણે વધ્યા આગળ એટલે આનંદ કરવાનો. ભલે, ખૂબ સરસ. થેન્ક યુ. ધન્યવાદ. ધન્યવાદ સર. હવે છે દાહોદ જિલ્લાથી અસ્મિતાબેન અલ્કેશભાઈ પટેલ. સર એઓની પાછળ જ બેઠા છે. નમસ્કાર સર. નમસ્કાર. મારું નામ પટેલ અસ્મિતાબેન અલ્કેશભાઈ, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના માંડલી ગામની વતની છું. સર, મારા મંડળનું નામ છે શ્રી બહુચર WSAG. શું પણ ખ્યાલ ના? મારા મંડળનું નામ છે સર શ્રી બહુચર WSAG. WSS એટલે હા મંડળનું નામ? હા, શ્રી બહુચર WSAG. ભલે. યસ યસ યસ, બિલકુલ. ભલે ભલે બેન, આમાં શું કરો છો તમે કહો. સર, અમે મંડળમાં પશુપાલન, પ્રાકૃતિક ખેતી અને મસાલા ઉદ્યોગ ચલાવીએ છીએ. મસાલા ઉદ્યોગને પ્રાકૃતિક ખેતીની અંદર અમને 7 થી 8 લાખ રૂપિયા એવી આવક થાય છે. મહિને? ના સર, વર્ષની. વર્ષની? હા. તો મસાલા બનાવો છો ને? હા સર. મસાલામાં માર્કેટિંગ તમારે તકલીફ પડે છે? સર, હા, વેચવાની તકલીફ પડે માર્કેટિંગમાં છે? તકલીફ પડે છે. અને હું મારા જાતે ઘરે કેટલ શેડ 2 થી 2.5 લાખનો બનાવેલો છે. એની અંદર કામ કરીએ છીએ બધા બહેનો. પણ લીમખેડા તાલુકાની અંદર આવું કંઈક માર્કેટિંગ માટે અમને સ્ટોલ મળે અને દુકાન જેવું કંઈક મળે અને અમારી બહેનો આગળ વધે એવી સર આપ સરને વિનંતી છે. અને જીએલ પછી અને અમારા દાહોદ જિલ્લાના સરને પણ વિનંતી કરીશ કે અમારી બહેનો, મારી સાથે જોડાયેલી પ્રોડ્યુસર ગ્રુપની બહેનો અને સખી મંડળની બહેન પણ આગળ વધે અને ગામની બહેનો પણ આગળ વધે એવી મારી વિનંતી છે સરને. ભલે ભલે. ધન્યવાદ. હવે